કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ બ્લોગમાં. તો આજે હે 19 તારીખ અને હે ગુરુવાર અને અમારે પાછું આજે જવાનું છે લગ્નમાં. હમણાં તો લગ્ન જ ખૂટતા નથી અને આજ તો જો સવારમાં વહેલા હજી તો 5:30 વાગ્યા છે તે ઉઠીને તૈયાર થઈ ગયા છે. તૈયાર તો હું પણ આમ કપડાં બદલાવીને ઉઠી ગયા છે 5:30 વાગ્યામાં, નહીં 5 વાગ્યામાં. અને ગાડીમાં સામાન ભરવાનું ચાલુ છે. હા લ્યો, હજી આટલું જ ખાલી મૂકવાનું, બીજું બધું સાંજે મૂકી દીધું તું. અને ક્યારે પહોંચવાનું છે? જ્યારે પોગી ત્યારે એવી કે ઉતાવળ નથી એટલે બપોર સુધીમાં તો લગભગ પહોંચી જાઉં. હજી મારી મમ્મી ત્યાં જાઉં, ત્યાં તૈયાર થઈને પછી લગ્નમાં જઈશું એવું છે. અને ત્યાં લગ્ન છે ત્યાં પહોંચતા બપોર તો આરામથી થઈ જવાના છે. તો હાલો હવે નીકળી ગયા છીએ. નીકળી તો ક્યારના ગયા છીએ. અત્યારે વાગ્યા છે 6:15. લગભગ અમે કલાક નહીં પણ અડધી કલાક જેવું થયું, અડધી પોણી કલાક જેવું અમે નીકળ્યા. અને અત્યારે લગભગ બાવડા તો વયું ગયું, હવે બગોદરા આવશે ત્યાં પહોંચ્યા હી. હજી તો પહોંચતા વાર લાગશે, હજી તો અંધારું છે. તડકો થઈ જશે ફૂલે ફૂલ ત્યારે અમે પહોંચશું એવું લાગે છે. હાલો હવે જો થોડુંક અંજવારું થઈ ગયું છે અને અમે લીંબડી પહોંચી ગયા છીએ. જો ઓનેસ્ટ આવી ગઈ છે લીંબડી વાળી, એટલે ઓનેસ્ટ આવી એટલે સમજી લેવાનું કે લીંબડી આવી ગયું એમ. અમે ક્યારે નીકળ્યા હતા? બહુ વહેલા પહોંચી ગયા એવું નથી લાગતું? 5:30 પછી નીકળ્યા હતા આપણે. 5:40 નીકળ્યા હતા. હજી તો 7 વાગ્યા છે એ લીંબડી પહોંચી ગયા છે. મને લાગે 8, 8:30 તો મારા મમ્મીના ઘરે પહોંચી જાય એવું લાગે. અને જો ક્યારના બધાય અંધારું લગભગ હતું અમે નીકળ્યા ત્યારના તો બધા આવી રીતે હાલીને જાય એમ ભેગા થાય જ છે. એ બધા તો ક્યારના હાલતા હશે ખબર નહીં, પણ 5 વાગ્યાના તો અમે જોઈ 5:30 કે આવી રીતે બધા હાલીને જાય છે. આ બધા લગભગ તો દ્વારકા વાળા જ છે. એ જાય છે ને, લગભગ તો દ્વારકા વાળા જ છે હાલીને જવા વાળા. અહીંયાથી છે અમદાવાદથી હાલીને આવે છે તો એ દ્વારકા તો ક્યારે પહોંચશે ખબર નહીં. કેમ કે અમદાવાદથી દ્વારકા તો એ કેટલું થઈ જાય? 400, 450 જેવું નથી બાબા રે. 400, 450 કિલોમીટર એટલે કઈ એમ નાની વાત ન કહેવાય. આપણે તો ખાલી ચોટીલા હાલીને જઈને તો એમ થાકી જાય, પગ દુખી જાય. અઠવાડિયું તો પગ દુખે, ચોટીલા હાલીને જાય એમાંય. અને 450 કિલોમીટર એટલે બહુ વધારે કહેવાય. સારા બધાને ઉત્સાહ છે, જો કેટલા બધા જાય છે. અત્યારે તો ઓછા છે, હમણાં તો એકારે કે એટલે આમ મોટો સંઘ હોય ને એવી રીતે હતા. એઝ ઓલવેઝ દર્શને જ ઉભા રહ્યા હી અને દર્શન આવી ગઈ છે. અને અત્યારે તો જો ટાઈટ લાગે એટલે મેં તો જેકેટ કાઢીને પહેરી લીધું છે. તમને નથી લાગતી? ના હો, એમ તો હે ટાઈટ. સારું લીધા, હું તો લેતી નથી. સારું લઈ લીધું જેકેટ. જો નાસ્તો લઈ લીધો છે. વિક્રમને તો ખબર જ હતી. હા ભાઈ, તો હું વિડીયો લઉં ત્યાં જ કાંઈક એવો અવાજ થાય. ગાંઠિયા એને તો બહુ ભાવે એટલે 4 ગાંઠિયા લઈ લીધા છે. અને મારે લેવું હતું સાઉથ ઇન્ડિયન, પણ એ કાઉન્ટર હજી ખુલ્લું નથી એટલે ધરાડ સમોસા લેવા પડ્યા છે. ભાવતાય નથી પણ તોય હવે ખાવા પડે એવું છે. બહુ નથી સારા ગાંઠિયા. સારા છે તમને તો ગમે એવા હોય ગાંઠિયા તો સારા જ લાગે બધાય, નહીં? હાલો નાસ્તા પાણી કરી લીધા છે. નાસ્તા પાણી તો વિક્રમે જ કર્યા છે, મેં કંઈ નથી ખાધું. સમોસા નામના જ ખાધા છે, કાંઈ સારા હતા નહીં. નકરો લોટ જ હતો, અંદર મસાલો કાંઈ હતો જ નહીં. એ ગીત ચાલુ થઈ ગયું. તો હાલો હવે અહીંયાથી નીકળી જાય. વાગ્યા છે 7:45. ઘણા ખોટી થઈ ગયા છે અહીંયા. અડધી કલાક જેવું ખોટી થઈ ગયા છે એટલે હવે નીકળી જાય. હજી પહોંચવામાં 9, 9:30 થઈ જશે. હાલો એટલે હું તો હવે કેળું ખાઈ લઉં. ઘરેથી લઈ આવી હતી નહીં, ત્યાં તો કાંઈ મજા આવી નહીં નાસ્તો કરવા. પહોંચી ગયા છે ચોટીલા. જો અહીંયા ગેટ છે પાર્કિંગનો અને ઓલો અહીંથી અંદર જવાનો એ બી. અને અહીંયા જો કેટલી દુકાનો સાફ કરી નાખી છે બધી એટલે થોડુંક આમ ખુલ્લું લાગે. બાકી અહીંયા રોડ ઉપર તો આખું પેક હોય, પણ આ ઘણું હમણાં બધું પાડી નાખ્યું છે એટલે બધું ખુલ્લું થઈ ગયું છે. અને વાગ્યા છે 8:15 એટલે હવે તો લગભગ કલાકમાં પૂગી જાઉં. હાલો જઈને ફટાફટ તૈયાર થઈને લગ્નમાં જવાનું છે. લગ્ન કોના છે ખબર છે? લગ્ન હે અમારા કાકાજી અને ફૈદીના. મારે કાકાજી ને ફૈદી થયા, વિક્રમને કાકા થાય, પણ હે એનાથી નાના બે. પણ આમ એવી રીતે થાય એમ. મારા સસરાના મામાના છોકરીના છોકરાના બેયના છે એટલે ત્યાં જવાનું છે અમારે લગ્નમાં. હાલો
પહોંચી ગયા હી 9 વાગ્યા હે અને ફાઇનલી મમ્મીના ઘરે પહોંચી ગયા હી. અહીંયા તો પાણી આવ્યું છે, નળ આવ્યા છે. અને આજે જો મારા ચંપલે તૂટી ગયા છે. તૂટલા ચંપલે આવી હો અહીંયા નાખી દેવાના છે મમ્મીને. તો મસ્ત તૈયાર થઈ ગઈ હી લગ્નમાં જવા હાટું. અને થોડુંક મોડું થઈ ગયું છે. નીકળ્યા હતા તો ક્યારના 11 વાગ્યાના મમ્મી ત્યાંથી, પણ ત્યારે છે ને વિક્રમ થોડાક આમ ખારા થઈ ગયા હતા મારી પર, એટલે મેં વિડીયો ન લીધો. હવે થોડું સરખું આવી ગયું એટલે હવે વિડીયો મેં કીધું લઈ લઉં. અને 12 વાગવા આવ્યા છે ને હવે બસ જો પહોંચવા જ આવ્યા છે લાખા પરથી આગળ. અહીંયા લોધીડા ગામમાં જવાનું છે એટલે હવે આવી ગયું. જો આ પવન ચક્કીની લોધીડાનું જ છે ને, બસ ત્યાં જ છે. હવે હાલો હવે આપણે પાછું માથે ઓઢી લઈ, લાજબાજ કાઢી લઈ. આ હરિયામાં લગ્નમાં જવાનું છે એટલે પાછા નીકળી ગયા છીએ લગ્નમાં જવા. જ્યાં લગ્ન હતા ત્યાં કાલે માંડવો હતો, આજે જાન આવે છે. અને આજે પાછું મોડું થઈ ગયું છે એટલે ફટાફટ નીકળ્યા છીએ. આજે તો જો અમારા પાછળ 2 નવા પેસેન્જર છે. જો વેદુડીએ તો ચશ્મા પહેરી લીધા હો, પણ વિડીયો ચાલુ કર્યો ચશ્મા પહેરી લીધા. અને કાલ તો કઈ વિડીયો લીધા નથી, કેમ કે કેવું થાય કે આમ હગાવાલા બધા હોય ને, ભલે વિડીયો અમે વરસ ઉપરથી લઈ બ્લોગિંગ કરી, પણ હગાવાલા બધા હોય ને એટલે થોડીક આમ શરમ આવે કે વિડીયો આમ ફોન કાઢીને વિડીયો લેવાનો ને એવું બધું એમાં. એટલે કાલ કઈ વિડીયો લીધા નથી. આજે પાછો ગાડીમાં જ વિડીયો લીધો ને કાલે ગાડીમાં જ વિડીયો લીધો હતો. હવે ત્યાં જઈને તો પાછું લાગતું નહીં કે કઈ વિડીયો લેવું એમ. કાલેથી જાનમાં જવાનું છે, ત્યાં થોડો ઘણો વિડીયો લઈશું. ચાલો અમે પહોંચવા જઈએ. અમારા બાજુનું જ ગામ છે. અમારા ઘરથી બસ 5 મિનિટનો રસ્તો છે લોધીડા. અને આ લોધીડા ગામ તો આવી જ ગયું છે. ગામ નથી પણ એની વાડીઓ આવી ગઈ છે. જો આ હે મારા નાનકડા એવા ફૈજી. મારાથી ને નાના છે પણ મારે ફૈજી થઈ છે. આ બધી તો બેનું જ થઈ છે. અહીંયા હોય શું હોય આજે? ક્યાં હતો ખટારો? હમણાં ક્યાં આવ્યો હતો? હે ત્યાં હતો. હા અહીંયા જ છે કે રોડ ઉપર જ છે. હા હા અહીંયા ગોગડી હજી આ તૈયાર નથી થઈ રહી. અહીંયા ગાડીમાં 2 કલાકથી તૈયાર થતા હતા. હજી એને નખ રંગવાનો બાકી. નહીં તો નખ તો બાકી જ રાખવાના હોય, તો ગાડીમાં જ રંગવાનું હોય. 6 વાગ્યાના ઘાણી કરે છે. 5:30 ના. 5:30 કોણ ઉઠવું? કોણ 5:30? અરે ભાઈ મેં તો 4:30 વાગ્યા તો 4:30 ના તમે શું કરતા હતા? એટલું વહેલું અહીંયા તો વહેલા તૈયાર થઈને આવીને કેરુના રસ્તામાં ઊભા છે. જાનવાળા ખુદ નીકળ્યા નથી જેને લગ્ન છે અને એટલા બધા તમે વહેલા નીકળી ગયા. તમારે વીરા નથી થતા, તમારે દાદા થાય છે. દાદા શું થાય? વેદુડી કેતો તાર કાકા થાય છે ને? કાકા થાય. અમારે કાકા તો અમારે થાય છે. તારે કાકા થાય? કાકા કહેવાય. અમારે પાથિયો દાદાની જાનમાં દાદાને પૈણાવા જાય છે પાથિયો. અને અમારે તો કાકા છે. કા વિડીયો લેવો જોઈએ ને. જો આ બધા મારા ભાઈજી છે, આ મારા દાદી છે, આ તમારા મમ્મીને તો ઓળખતા દીશો બધા. આ કાકીજી છે. હા હા બસ વિડીયો જોઈ જો. જોવો હો ને તમે કે નથી જોતા? હા હોની માને બિચારાને કોણ દેખાડતું છે? તમે દેખાડતા હોય તો જોતા હોય ત્યારે ઈના જોવે ને, નથી દેખાડતા ને તમને. હવે કીજો દેખાડે એમ. હવે અત્યારે ફાઇનલી લગ્ન બધા પતી ગયા છે. 3-4 દિવસથી લગ્ન કરતા હતા અને હવે તો જો વિખાઈ ગયા છે. હવાના તૈયાર થઈને રખડતા હતા. અત્યારે તો અમે ગયા હતા બેનના ઘરે જ્યાં, અને ત્યાંથી હવે પાછા જઈ મમ્મીના ઘરે, કેમ કે વિક્રમ મને ત્યાં આવે છે મૂકવા. ત્યાંથી પછી પાછા અત્યારે જાય કે હવારે જાય ખબર નહીં, ઘરે જાય પાછા.